ઉપર મને ભરોસો છે જે કઈ નિર્ણય આવશે શિરોમાન્ય રહેશે. નમસ્કાર દોસ્તો, ભાવનગરથી ખૂબ મોટા સમાચાર છે તે ફરી એક વખત સામે આવ્યા છે. નવનીત બાલદિયા કેસને લઈને જયરાજ આહિરને ફરી એક વખત સીટે સમન્સ મોકલ્યું છે અને આ સમન્સ આઈજી ઓફિસે જયરાજ આહિરને હાજર થવાનું આ સમન્સ હતું. જયરાજ આહિર છે તે અત્યારે ભાવનગર આઈજી ઓફિસ ખાતે સીટ સમક્ષ હાજર થયા છે અને જયરાજ આહિરે સીટ સમક્ષ હાજર થતા શું કહ્યું છે, કેમ ફરી વખત બોલાવવામાં આવ્યા છે, શું થવાનું છે આ કેસમાં, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ભાવનગરના બગદાણાના નવનીત બાલદિયા કેસ છે તે સતત ને સતત વિવાદોમાં રહ્યો છે અને સતત ને સતત આ કેસ છે તે અત્યાર સુધી હાઈ પ્રોફાઇલ છે. સતત આ કેસમાં નવા અપડેટો છે તે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. એક પછી એક દિવસ નવા અપડેટો સામે આવી રહ્યા છે. 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ જે કેસમાં જેના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે તે માયાભાઈ આહિરના દીકરા મતલબ કે જયરાજભાઈ આહિર છે, તેમને સીટે એક વખત પૂછપરછ કરી લીધી છે. 3 કલાક જેટલો સમય પૂછપરછમાં લાગ્યો હતો, પરંતુ આજે ફરી એક વખત જયરાજ આહિરને સીટે સમન્સ મોકલ્યું હતું અને આ સમન્સ મોકલતા જયરાજ આહિર છે તે અત્યારે ભાવનગરના આઈજી ઓફિસ ખાતે હાજર થયા છે. ત્યાં પોલીસ છાવણીમાં આઈજી ઓફિસ ફેરવાય છે. જયરાજ આહિરને જે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ત્યાં ન બને એ હેતુથી ત્યાં પૂરો પોલીસ સ્ટાફ છે તે ખડકી દેવામાં આવ્યો છે. જયરાજ આહિર છે ત્યાં પહોંચ્યા છે અને પહોંચ્યા છે એટલું જ નહીં, મીડિયાને નિવેદન આપ્યું છે અને આ નિવેદન આપ્યા બાદ જયરાજ આહિર છે તે સીટ સમક્ષ હાજર થયા છે. જયરાજ આહિરનું કહેવું છે કે જે કંઈ પણ નિર્ણય આવે તે શિરોમાન્ય રહેશે. જ્યારે જ્યારે બોલાવશે ત્યારે ત્યારે કેસમાં તે આવશે. આવા તેના 2 સ્ટેટમેન્ટ આજે આપ્યા છે. એમાં 2 મુદ્દા નીકળીને આવ્યા છે. આનું શું કહેવાનો મતલબ છે એ જાણીશું. પરંતુ આજે ફરી એક વખત જયરાજ આહિરને નવનીત બાલદિયા કેસને લઈને ફરી એક વખત બોલાવવામાં આવ્યા છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉઠ્યા છે, અનેક ચર્ચાઓ ઉઠી છે. શું સવાલો થઈ રહ્યા છે, જયરાજ આહિરની જે નિવેદન આપ્યું છે તેની શું ચર્ચાઓ થઈ રહી છે એની વાત કરીએ તો મુદ્દા નંબર 1, જયરાજભાઈ આહિરને એક વખત પૂછપરછ કરવામાં આવી હતી તો ફરી એક વખત તેને કેમ બોલાવવામાં આવ્યા છે? આ ખૂબ ગંભીર મામલો છે. જો કોઈ વ્યક્તિ નિર્દોષ હોય તો તેની 3.5 કલાક 3 થી 3.5 કલાક પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ કરવામાં આવ્યા બાદ તેને ફરી એક વખત બોલાવવામાં આવ્યા છે. શું હાલમાં જે 2 આરોપી પકડાયા છે તેને લઈને કંઈ જાણવા પોલીસને મળ્યું છે કે અન્ય કોઈ કારણ એ જાણવા નથી મળ્યું. જયરાજ આહિરનું એક નિવેદન આવ્યું છે, એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે કે જે કંઈ પણ નિર્ણય હશે એ શિરોમાન્ય રહેશે. આ કહેવાનો મતલબ શું? કારણ કે અગર કોઈ વ્યક્તિ કોઈ કેસમાં ઇન્વોલ્વ ના હોય તો એ કહી શકે કે મને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે, પરંતુ અત્યારે જયરાજભાઈ આહિરનું જે નિવેદન છે તેને ખૂબ લોકો ચર્ચી રહ્યા છે કે જે કંઈ પણ નિર્ણય થશે એ મને શિરોમાન્ય રહેશે. આ તેનું સ્ટેટમેન્ટ છે અને આ સ્ટેટમેન્ટને લઈને અનેક ચર્ચાઓ તેજ થઈ છે. પરંતુ જયરાજ આહિરને સીટે ફરી એક વખત સમન્સ મોકલ્યું છે, ફરી એક વખત બોલાવવામાં આવ્યા છે. અત્યારે તે સીટ સમક્ષ હાજર થયા છે અને કેટલો સમય પૂછપરછ તેની ચાલે તે કહેવું પણ મુશ્કેલ છે. અને આ પૂછપરછમાં જયરાજ આહિરને ફરી એક વખત શું નિર્ણય થાય છે, પોલીસ શું કહે છે, આ વખતે તેને આવવા દે છે કે નથી આવવા દેતી બહાર, તેને ક્લીન ચીટ આપે છે કે કેમ, ટૂંક સમયમાં દોસ્તો આ તમામ મુદ્દેથી પડદો ઉચકાશે. હવે કોઈ ઉપર બ્લેમ નથી કરતા, જે સમાચાર મળી રહ્યા છે એની વાત કરીએ, જે ચર્ચા થઈ રહી છે, જે સવાલો ઉઠી રહ્યા છે એની વાત કરી રહ્યા છે કે જયરાજ આહિર અત્યાર સુધી નિર્દોષ છે, તેમના ઉપર આરોપ છે અને આ આરોપ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે. હવે એ દોષિત છે કે નથી, નવનીતભાઈના આરોપો સાચા છે કે નથી, એ પોલીસનો વિષય છે, પોલીસ તપાસનો વિષય છે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આ કેસની દરેક અપડેટ માટે આપ અગર નમસ્તે ગીર સાથે જોડાયેલા ના હોય તો જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને સીધા જ આ કેસના અપડેટ છે તે આપના સુધી પહોંચતા રહે. ધન્યવાદ.